સફરજન ખાવાના ગજબ ફાયદા અને સફરજનના ઘરેલું ઉપચાર। 1. સફરજન ખાવાના ફાયદા। સફરજનમાં આયરનનું પ્રમાણ પણ વધુ હોય છે। તેના કટકા કરીને ખાતી વખતે હવામાં રહેલ ઓક્સિજન તેમાં ભળી જવાથી શરીરમાં લોહતત્વ ખૂબ વધી જાય છે। 2. જે શરીર માટે સારું માનવામાં આવે છે। તેમાં રહેલું ફોસ્ફરસ લોહી અને મગજની નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે। જ્ઞાનતંતુની નબળાઈ અને મગજની નબળાઈવાળા માટે સફરજન એક ઉત્તમ ફળ છે। 3. સફરજન છાલ સાથે ખાવું વધારે ગુણકારી માનવામાં આવે છે। કારણ કે જો તમે છાલ કાઢી નાખશો તો તમે સફરજનમાં 30% ગુણો કાઢી નાખ્યા કહેવાશે। 4. સફરજનને બરાબર ચાવીને ખાવાથી આપણા મોઢામાં લાળ બને છે અને આ લાળ મોઢાની સફાઈ કરે છે અને બેક્ટેરિયા બનવા દેતી નથી। આવી રીતે ચાવીને ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે। 5. એક ગ્લાસ સફરજનના જ્યુસમાં થોડીક સાકર નાખીને પીવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે। દરરોજ પાકેલું સફરજન ખાવાથી સૂકી ઉધરસ અવશ્ય મટી જશે। 6. સફરજન ખાવાથી થતા ફાયદા। સફરજન ખાવાથી થતા ફાયદા। દરરોજ રાત્રે સૂતા પહેલા 2 સફરજન ખાઓ। લગભગ 7 દિવસ સુધી ખાઓ। આનાથી પેટની અંદર રહેલા કીડા મરી જાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે। 7. સફરજનનો મુરબ્બે ખાવાથી આમાશય સંબંધી રોગમાં ફાયદા થાય છે। 8. સફરજનના ફાયદા। તેની અંદર એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર, વિટામિન સી અને વિટામિન બી મળી રહે છે। નિયમિત સફરજન ખાવાથી રાતના ઓછું દેખાવાની બીમારી હોય તેને ઘણો ફાયદો થાય છે। મોતિયાબિંદ, ગ્લુકોમા જેવી આંખની બીમારીમાં પણ સફરજન ફાયદાકારક છે। 9. જો વારે વારે ઉલટી થવાની સમસ્યાથી પરેશાન છો તો અડધું પાકેલું સફરજન ખાવાથી ઉલટી બંધ થઈ જાય છે। 10. સફરજનના પાંદડાને પીસીને ત્વચા પર લગાવવાથી ત્વચા સંબંધી રોગો દૂર થાય છે। સફરજનના થડને ડાળખીને લઈને પીસીને દાદર કે ખરજવું થયું હોય તો ત્યાં લાગવાથી ફાયદો થાય છે। 11. વીજળીનો કરંટ લાગવાથી, આગમાં દાઝી જવાથી, ગરમ પાણીથી બળી જવાથી જે ફોડલીઓ થઈ જાય છે અને જલ્દી મટી નથી રહ્યું તો સફરજનના પાંદડાને પીસીને ફોડલીવાળી જગ્યાએ લાગવાથી લાભ થાય છે। 12. યાદશક્તિ વધારવા માટે સફરજન ખાવું બહુ જ ફાયદેમંદ સાબિત થયું છે। સફરજન મગજની કોશિકાઓને સ્વસ્થ બનાવે છે, માટે જ બાળકને નાનપણથી જ સફરજન ખાવાની આદત નાખવી જોઈએ। 13. વજન ઘટાડવા માટે સફરજન ખાવું જોઈએ। કેમ કે સફરજન હાઇપોકેલોરિક ડાયટ માનવામાં આવે છે। હૃદય રોગ માટે પણ સફરજન ખાવું ફાયદાકારક સાબિત થાય છે। 14. સફરજનમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે એટલે જ તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે। 15. દરરોજ એક સફરજન ખાવાથી હાડકાને લગતી બીમારીઓમાં ફાયદો થાય છે અને હાડકાં મજબૂત બને છે। લીવરના દર્દીઓ અને યકૃત પણ એક સફરજન ખાવાથી બરાબર કામ કરે છે। 16. સફરજન એન્ટી એજિંગનું કામ કરે છે। નિયમિત સેવનથી ત્વચામાં ચમક આવે છે। વૈજ્ઞાનિકોના મત મુજબ દરરોજ એક સફરજન ખાવાથી લોહી ચોખ્ખું થઈ જાય છે। 17. લીલા સફરજનમાં ફ્લાવોનોઇડ વધુ માત્રામાં હોય છે જે અસ્થમાના દર્દીઓ માટે સારું એવું ફાયદાકારક પુરવાર થયા। સફરજનના નિયમિત સેવનથી ફેફસાનો ખતરો ઓછો થઈ જાય છે। ગર્ભાવસ્થા દરમિયાન સફરજન ખાવાથી બાળકની માંસપેશી મજબૂત બને છે। ટાઈપ 2 ડાયાબિટીસમાં પણ ફાયદેમંદ છે સફરજન। 18. સફરજનના ફાયદા અને ઘરેલું ઉપચારો। વાળને સ્મૂધ અને સિલ્કી બનવા હોય તો એક સફરજનને પીસીને તેમાં દહીં, એલોવેરા જેલ અને થોડુંક નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલ નાખીને આ પેકને વાળમાં 20 મિનિટ સુધી લગાવી રાખો। પછી સાદા પાણીથી ધોઈ નાખો। તમારા વાળ એકદમ સ્મૂધ, સિલ્કી અને ચમકદાર બની જશે। 19. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા છે તો પણ કરો સફરજનનો ઉપયોગ।
તમે તેનો ફેસપેક બનાવીને લગાવો. અમુક દિવસમાં જ ડાર્ક સર્કલ દૂર થઈ જશે. 20. હૃદય, મગજ, લીવર અને હોજરી માટે સફરજન એક ઉત્તમ ફળ છે. તેના સેવન દ્વારા આ બધા અંગોને મજબૂત બનાવી શકાય છે. 21. સફરજનને શેકી, કચરી, પોટીશ બનાવી, રાત્રે આંખ પર બાંધવાથી નબળી આંખવાળા માટે ફાયદો થાય છે. આંખની પીડા મટી જાય છે. 22. સફરજનનો રસ ખાવાના સોડા સાથે મિલાવીને દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી દૂર થઈ દાંત ચમકદાર બને છે. 23. રાત્રે સફરજનનું સેવન કરવાથી સવારે પેટ સાફ આવે છે અને ઉદરશુદ્ધિ થાય છે. સફરજનને શેકીને ખાવાથી બગડી ગયેલી પાચનક્રિયા સુધરે છે. 24. સફરજનના ઝાડની છાલ અને તેના પાંદને ઉકળતા પાણીમાં નાખીને 15 મિનિટ સુધી રાખી ઢાંકી દઈને ગાળી તેમાં અડધા લીંબુનો રસ અને સાકાર નાખીને એ પાણી પીવાથી તાવની ગભરામણ, તરસ, થાક, લીવરની નિર્બળતા વગેરેમાં ફાયદો થાય છે. 25. તંદુરસ્ત શરીર બનાવવા માટે સફરજનના નાના કટકા કરીને તેને કાચ કે ચિનાઈ માટીના વાસણમાં નાખીને ઝાકળ પડે એવી રીતે રાત્રે છત પર રાખી આવો. આ કટકાને સવારે ખાવાથી શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે અને શરીર બળવાન બને છે. આ પ્રયોગ સતત 1 મહિના સુધી કરવો. 26. સફરજન પાચનશક્તિ વધારે છે, લોહીને સુધારે છે, પિત્તને તે છે, કફને દૂર કરે છે. અતિસારની સમસ્યામાં તે ફાયદાકારક છે. લોહી બગડી જવાથી વારંવાર ગુમડા થતા હોય, ત્વચાને લગતી સમસ્યા વારંવાર થતી હોય, રાત્રે ખંજવાળની સમસ્યા પરેશાન કરતી હોય અને ઊંઘ બરાબર આવતી ના હોય તો થોડાક મહિના સુધી અનાજ બંધ કરી માત્ર સફરજનનું સેવન કરવાથી ફાયદો થાય છે. 27. વજન વધી જવાથી જરા પણ કામ થતું ના હોય, ભૂખ અને તરસ સહન થતી ના હોય, ગભરામણ થતી હોય, થોડુંક ચાલવાથી શ્વાસ ભરાઈ જાતો હોય ત્યારે પણ માત્ર સફરજન પર રહીને આ બધી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. 28. જે વ્યક્તિઓને પેશાબમાં યુરિક એસિડ વધારે પ્રમાણમાં જતું હોય, સાંધામાં દર્દ રહેતું હોય, પાચન ક્રિયા બગડેલી જ રહેતી હોય તો તેમણે પણ માત્ર સફરજનનું સેવન કરવાથી લીવરની ક્રિયા સુધરે છે અને એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય છે. 29. તાવમાં પાતળા ઝાડા થતા હોય, ઝાડામાં કાચો આમ જતો હોય, પેટ દબાવવાથી દુખાવો થતો હોય તો તેઓએ સફરજનનું સેવન વધારી દેવું જોઈએ. 30. સફરજન ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે, સ્ફૂર્તિ આવે. સફરજન ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે, સ્ફૂર્તિ આવે છે અને ત્વચા ચમકદાર બને છે. 31. લો બ્લડ પ્રેશર વાળા દર્દીઓ માટે સફરજન ઉત્તમ ફળ મનાય છે. સફરજનનો સ્વાદ ખાટો મીઠો હોય છે. ખાટા મીઠા સ્વાદ વાળા સફરજન જ ઉત્તમ ગણાય છે કારણ કે ખાટા સફરજન જ પિત્ત વાયુને શાંત કરે છે, તરસ મટાડે છે અને આંતરડાને મજબૂત બનાવે છે. 32. સફરજનને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવી શકો છો. ત્વચા ચમકીલી અને કરચલીઓ મુક્ત બને છે. 33. વાળને સિલ્કી અને ચમકદાર બનાવવા માટે એક સફરજન, નાની વાટકી દહીં અને એક મોટી ચમચી નારિયેળનું તેલ અને 1 ચમચી એલોવેરા જેલ લઈને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટને વાળમાં 15 થી 20 મિનિટ રહેવા દઈ ઠંડા પાણીથી ધોઈ નાખો. વાળ એકદમ સિલ્કી બની જશે. દર 15 થી 20 દિવસે તમે આ પ્રયોગ કરી શકો છો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.